નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. આ વખતે બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષના 20,100 કરોડના બજેટમાં 16.35 કરોડનો વધારો કરાયો છે. ત્યારે આજે વાત કરીશું ગુજરાતના આરોગ્ય વિભાગની તબિયત કેવી છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાંથી આરોગ્ય વિભાગની કથળતી સેવાઓ વિશે આજે રજૂઆત કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી છે કે આયુષ્માન કાર્ડમાં સારવાર માટે એપ્રુવલ ન આવતું હોવાથી ઇમરજન્સી દર્દીઓને મુશ્કેલી વધી રહી છે. આ અંગે લોકોએ વારંવાર રજૂઆત કરી છે, ફરિયાદો મળી રહી છે. એમણે કહ્યું કે રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય બાબતે ગંભીર નથી. આયુષ્માન કાર્ડ હોય તો ઓપરેશન માટેની મંજૂરી નથી મળતી. શું હૃદય રોગના હુમલા સમય પૂછીને આવે છે કે આજે શનિવાર છે, આજે રવિવાર છે, આજે નથી જવું, અથવા તો આ દિવસે એપ્રુવલ મળી જશે તો ત્યારે જઈએ. આ સાથે કુમાર કાનાણીએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મુદ્દે પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સેમ્પલ લેવાય છે, લેબમાં ટેસ્ટ માટે મોકલાય છે, પરંતુ એ જે સમય રિઝલ્ટ આવે છે ત્યાં સુધી એ ખોરાક વેચાઈ જાય છે, લોકોના પેટમાં પહોંચી ગયો હોય છે. લોકોની આરોગ્ય સાથે અહીંયા ચેડા થઈ રહ્યા છે. ત્યારે ભેળસેળ કરતા તત્વોની સામે કડક પગલાં લેવા જોઈએ. અને બીજો સવાલ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ઉઠાવ્યો. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ પર દર્દીઓને વિશ્વાસ નથી. એક તરફ એવી વાત કરવામાં આવે છે કે ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર લઈ અને વિવિધ યોજનાઓ અને સ્વાસ્થ્ય સુવિધાઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એવી જ સ્વાસ્થ્ય સેવામાં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ એટલે કે જીડીપી રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ જીડીપી પ્રોગ્રામ અંતર્ગત રાજ્યભરમાં 30 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસિસ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં જ ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સરળતાથી આ સુવિધા મળી રહે. પણ કેગ રિપોર્ટ આવ્યો. આ આંકડા જે સામે આવ્યા છે તો એ કેગ રિપોર્ટના લઈને કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ પ્રહાર કર્યા છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ પર દર્દીઓને વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે રાજ્યમાં દર્દીઓ તો વધારે છે, એમ છતાં આ સેન્ટર ખાલી પડ્યા છે. 65 લાખમાંથી માત્ર 3,955 દર્દીઓ કે જે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ડાયાલિસિસ કરાવે છે. અને બીજી ચોંકાવનારી વિગત એ કે 2022-23માં 265માંથી માત્ર 46 સેન્ટર પર જ ડોક્ટર્સે વિઝિટ કરી છે. મોટાભાગનો સ્ટાફ કોન્ટ્રાક્ટ પર છે અને સ્ટાફના અભાવના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું કે આ ગુજરાતના આરોગ્ય વિભાગનું ગુલાબી ચિત્ર. ત્યારે સવાલ થાય છે કે આરોગ્ય વિભાગની કથળતી તબિયત વિશેનું સત્ય શું છે. સવાલ એ પણ છે કે આરોગ્ય વિભાગની ગંભીરતાની સામે કુમાર કાનાણીએ કેમ સવાલ ઉઠાવ્યા. આયુષ્માન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટે મંજૂરી કેમ ન મળે, અને ન મળે એ કેમ ચાલે. આરોગ્ય વિભાગના કટકીબાજ અધિકારીઓના લીધે દર્દીઓ ક્યાં સુધી હેરાન થશે. અને સવાલ એ પણ કે ખાદ્ય પદાર્થના નમૂનાના રિપોર્ટમાં થતો વિલંબ કેવી રીતે અટકાવી શકાય. તમામ સવાલો જેના પર આજના મહામંથનમાં ચર્ચા કરીશું. ત્યારે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કેગના રિપોર્ટને લઈને કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ પ્રહાર કર્યા. રાજ્યમાં વધુ દર્દી હોવા છતાં ડાયાલિસિસ સેન્ટરો ખાલી રહે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ પર દર્દીઓને વિશ્વાસ નથી રહ્યો. 65 લાખ ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓ છે, જેમાંથી માત્ર 3,955 દર્દી જ આ ડાયાલિસિસ કરાવે છે. ક્રોનિક કિડનીના માત્ર 0.06% ડાયાલિસિસ સેન્ટરનો ઉપયોગ કરે છે. રાજ્યમાં જીડીપીના 265 ડાયાલિસિસ સેન્ટર આવેલા છે અને 2022-23માંથી 265માંથી માત્ર 46 સેન્ટર પર જ ડોક્ટર્સે વિઝિટ કરી છે. આ સેન્ટરનો તમામ સ્ટાફ કોન્ટ્રાક્ટ પર છે અને સેન્ટરમાં કાયમી સ્ટાફના અભાવના લીધે લોકોને હાલાકી થઈ રહી છે, જેના કારણે લોકોની આ પરિસ્થિતિ છે. ત્યાં સુધી લોકો જતા નથી અને સ્ટાફના અભાવે દર્દીઓ ખાનગી ડાયાલિસિસ સેન્ટરમાં જવા માટે મજબૂર થયા છે. એ પણ કહ્યું છે કે 18 સેન્ટર પર ડાયાલિસિસનો એક પણ દર્દી ન નોંધાયાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. આ સાથે તેમણે શું કહ્યું એ પણ જોઈ લઈએ. ગુજરાત રાજ્યમાં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 જેટલા સેન્ટરો આવેલા છે. પરિસ્થિતિ એ છે કે આઈકેડીઆરસીના એસ્ટિમેટ મુજબ
ગુજરાત રાજ્યમાં 65 લાખથી વધુ ક્રોનિક કિડની ડિસીઝના પેશન્ટ હોય અને જેમાં 51,000 જેટલા પેશન્ટ 51,000થી વધુ પેશન્ટ જે એન્ડ સ્ટેજ કિડની ફેલિયરના પેશન્ટ હોય ત્યારે આ ગુજરાત રાજ્યના જીડીપી પ્રોગ્રામ જેને A1 ડાયાલિસિસ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે તેની અસફળતા એ કેગના રિપોર્ટના આંકડા દર્શાવે છે. ગુજરાત રાજ્યના 265માંથી 165 સેન્ટરો એવા છે કે જેમાં 12 થી ઓછા પેશન્ટ રજીસ્ટર છે, જ્યારે 18 જેટલા સેન્ટરો તો એવા છે કે જેમાં એક પણ પેશન્ટ રજીસ્ટર નથી. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 3,955 પેશન્ટો રજીસ્ટર છે, સામે ક્રોનિક ડિસીઝના આંકડો એ 65 લાખને પાર થાય છે. પરિસ્થિતિનું કારણ એ છે કે કેગનો રિપોર્ટ પોતે જ કહે છે કે વર્ષ 2022 અને 23ની વચ્ચે આ 265 ડાયાલિસિસ સેન્ટરમાંથી માત્ર 46 ડાયાલિસિસ સેન્ટર ઉપર નેફ્રોલોજીસ્ટ એટલે કે આઈકેડીના કિડનીના ડોક્ટરો ત્યાં તપાસ માટે ઇન્સ્પેક્શન માટે ગયા છે. સમગ્ર ડાયાલિસિસ પ્રોગ્રામમાં પરિસ્થિતિ એવી છે કે 881 કર્મચારીઓ કામ કરે છે અને બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. એક પણ કર્મચારી એ પરમનન્ટ કર્મચારી નથી, બધા 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે. ત્યારે આ પ્રકારનો ડાયાલિસિસ પ્રોગ્રામ સંપૂર્ણપણે ગુજરાતમાં અસફળ અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા માટે મજબૂર થયા છે. ભાજપના કુમાર કાનાણી અને કોંગ્રેસના પાર્થિવરાજ કઠવાડિયા કે જેમના દ્વારા આ બે અલગ અલગ વાતોને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે. બંને વાત કે જે એક સવાલ ઉભો કરે છે કે આરોગ્ય વિભાગની તબિયત કેવી છે. સૌપ્રથમ વાત કરી લઈએ કુમારભાઈ કાનાણી એમએલએ વરાછા વિસ્તારના આપણી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે જ સીધા વાત કરીએ તેમના દ્વારા જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કુમારભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. વિધાનસભામાં આયુષ્માન કાર્ડમાં સારવાર માટે એપ્રુવલ ન આવતું હોવાથી ઇમરજન્સી દર્દીઓની મુશ્કેલી વધી છે. આ અંગે લોકો વારંવાર ફરિયાદ પણ કરી રહ્યા છે. લોકોની મુશ્કેલી શું છે અને આપે સરકારમાં રજૂઆત શું કરી છે? ખૂબ લોકો માટે ઉપયોગી અને મહત્વની યોજના છે. ગંભીર પ્રકારના રોગોની સારવાર આ યોજનામાં થાય છે. આ યોજના લોકો સુધી પહોંચે, લોકોને સસ્તી, સારી અને ઝડપી આરોગ્યની સેવા મળે એના માટે સરકાર ખૂબ પ્રયાસો કરે છે. પરંતુ સરકારના જે પ્રયાસો છે એવા પ્રયાસો આરોગ્ય વિભાગના મને નથી લાગતા. કારણ કે અમારી પાસે જે ફરિયાદ આવે છે, દર્દી હોસ્પિટલની અંદર એડમિટ થાય, દાખલ થાય અને કાર્ડની મંજૂરી, સારવાર માટેની મંજૂરી જ્યારે કાર્ડ મૂકવામાં આવે ત્યારે 2 દિવસ, 3 દિવસ, 5 દિવસનો સમય લાગે છે. એવી ઘણી બધી ફરિયાદો અમારી પાસે આવે છે અને અમે જ્યારે વિભાગની અંદર વાત કરીએ ત્યારે સર્વર ડાઉનની વાત આવે છે. તો મારી રજૂઆત એ જ હતી કે સરકારના જે પ્રયાસો છે કે લોકો સુધી યોજનાનો લાભ મળે, લોકો સુધી પહોંચે યોજના, એ પ્રયાસો વિભાગના પણ હોવા જોઈએ, આરોગ્ય વિભાગના પણ હોવા જોઈએ. અને તાત્કાલિક કેવી રીતે મંજૂરી મળે, ક્યાંય માણસ અટવાય નહીં. કારણ કે 4-5 દિવસ જો મંજૂરી ન મળે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના સ્વખર્ચે પૈસા ભરીને સારવાર લેવી પડે. તો એ આપણી યોજનાથી વંચિત રહી જાય છે. એટલા માટે મેં આ વાત વિધાનસભાની અંદર મૂકી છે. માનો કે કોઈ દર્દીને હૃદયરોગનો હુમલો આવ્યો તો વાર જોઈને તો નથી આવતો, તહેવાર જોઈને તો નથી આવતો. શનિવારે સાંજે 5 વાગે કોઈને હૃદયરોગનો હુમલો આવ્યો, સાંજે ઓફિસ બંધ થઈ જાય, રવિવારે રજા હોય, સોમવારે કોઈ વાર તહેવાર હોય તો મંજૂરી મળે નહીં. ત્યાં સુધી એ રાહ ના જોઈ શકે અને પૈસા ભરીને સારો લેવી પડે. મારી વાત એ હતી કે આવા લોકો જે છે, ખોટું થતું હોય, યોજનામાં કોઈ ખોટું કોઈ લાભ લેતા હોય તો એ જરૂર અટકાવવું જોઈએ, એ બંધ કરવું જોઈએ. પરંતુ જે ખરા અર્થમાં સાચો
દર્દી છે, જે સાચો લાભાર્થી છે, એ લાભમાંથી વંચિત ના રહે, યોજનાનો એનો પૂરેપૂરો લાભ મળે એના માટેનું આયોજન કરવું જોઈએ એવી મારી માગણી છે. બિલકુલ. સવાલ એ પણ આપને પૂછ્યો છે કે એપ્રુવલ ઝડપથી નહીં મળવા માટે કોણ જવાબદાર હોઈ શકે? એજન્સી જવાબદાર હોઈ શકે, પછી સરકારની પોલિસી? આરોગ્ય વિભાગનો વિષય છે અને આરોગ્ય વિભાગે આનું સંશોધન કરવું જોઈએ, આની ચર્ચા કરવી જોઈએ અને કેવી રીતે લોકોને સરળતાથી એનો લાભ મળે એ રીતે એના નિયમો બનાવવા જોઈએ. જી, આપે એવી પણ રજૂઆત કરી છે કે આરોગ્ય વિભાગમાંથી કોઈ જવાબ નથી મળતો, તો એક ધારાસભ્ય તરીકે જો આપને જવાબ નથી મળતો તો આમ જનતાને કઈ રીતે જવાબ મળશે? જવાબ યોગ્ય મળે છે, પણ જે કાર્યવાહી પ્રોસેસ થઈ જોઈએ એમાં કંઈક ને કંઈક ખામી છે. માનો કે મને એવું કહેવામાં આવે કે સર્વર ડાઉન છે, તો સર્વર ડાઉન ના થાય અને લોકોને તરત જ મંજૂરી મળી જાય એનું આયોજન કરવું પડે. આ મારો મુદ્દો છે. બિલકુલ બિલકુલ. કુમારભાઈ, આપ સત્તા પક્ષના જ ધારાસભ્ય છો, જો આપને આવા અનુભવો થઈ રહ્યા છે તો આના માટે કોણ જવાબદાર? અધિકારીઓ જવાબદાર કહી શકાય કે પછી સરકારની નીતિને ગણાવી શકાય? વિધાનસભાનો અંદર જે ધારાસભ્ય તરીકે મને જે આરોગ્ય વિભાગની માગણી પર ચર્ચા કરવાનો, બોલવાનો જે મને મોકો મળ્યો, મને તક મળી, તો લોકોની જે પીડા છે, લોકોની જે તકલીફ છે યોજનાનો લાભ લેવા માટેની, એ વાત મેં ફ્લોર પર મૂકી છે. ઓકે, આપે અપ્રુવલ અંગે નીતિમાં શું સુધારો જરૂરી છે? હવે આપને શું લાગી રહ્યું છે? એટલા માટે જ મેં કીધું છે કે વારંવાર આવા પ્રોબ્લેમો ઉભા થાય છે, આવી મુશ્કેલીઓ આવે છે, તો આનું કાયમિક સોલ્યુશન થવું જોઈએ. કોઈ રોજનો કાયમિક માટેનો આનો જે કંઈ પ્રયાસો છે એ પ્રયાસો કરીને એ પ્રશ્નનો હલ થવો જોઈએ. બિલકુલ. કુમારભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ, મહામંથનમાં ચર્ચા કરવા બદલ. તો તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે. એક તરફ કુમાર કાનાણી, પાર્થિવરાજ કઠવાડિયા બંને કે જેમના દ્વારા આરોગ્યને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો છે અને વાત એક અહીંયા આવીને ઉભી રહી છે કે ઉપરથી જો સુવિધા સારી લાવવામાં આવી રહી છે તો પછી નીચે લોકો સુધી પહોંચતા કેમ આ પ્રકારની પરિસ્થિતિ થઈ જાય છે, ક્યાં કાચું કપાઈ રહ્યું છે, આના પર ચર્ચા કરીશું. આજે આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, નેતા ભાજપ, ડોક્ટર હેમાંગ વસાવડા, નેતા કોંગ્રેસ જોડાયા છે, ડોક્ટર યોગેશ ગુપ્તા, સિનિયર ફિઝિશિયન આપણી સાથે જોડાયા છે, ડોક્ટર વિરેન શાહ, વાઇસ પ્રેસિડેન્ટ છે આનાના. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે યોગેશ સર આપનાથી કરવી છે. આ બે અલગ અલગ મુદ્દાઓ ઉઠ્યા છે, આપને શું લાગી રહ્યું છે આરોગ્ય વિભાગની તબિયત વિશે? બેન, આપણે આરોગ્ય વિભાગની તબિયત વિશે ચર્ચા આયુષ્માન પોઈન્ટ ઓફ વ્યૂથી કરતા હોઈએ તો આરોગ્ય વિભાગને આયુષ્માન ભારત બંનેમાં કન્ફ્યુઝન છેલ્લે સુધી રહેવાનું છે. આરોગ્ય વિભાગ એટલે હેલ્થકેર આપણું જે છે એ ઘણું બધું જુએ છે આપણા ગુજરાતની અંદર. એમાં આયુષ્માન હવે એમના જોડે એડ થયું છે. આયુષ્માનની જે અવઢવ છે, જે કન્ફ્યુઝન છે, જે ગાઈડલાઇન્સ વારે ઘડીએ બદલાતી રહે છે, એ બધા સાથે આરોગ્ય વિભાગ કે હોસ્પિટલ કે ડોક્ટર્સ ક્યારે સિમ્પ્લિફાઈડ વેમાં તો કામ નહીં જ કરી શકે. બરોબર? હવે એના બી કારણ હું તમને આપું. પણ થયું છે શું કે એક સ્કીમ જે નરેન્દ્ર મોદી સાહેબ લાયા હતા વિથ ધ એમ ઓફ યુનિવર્સલ હેલ્થકેર. ડેફિનેશન ઓફ યુનિવર્સલ હેલ્થકેર કદાચ પોલિસી મેકર્સને ના ખબર પડતી હોય તો ઠીક છે, પણ એ લાયા હતા એટલા માટે કે આપણા દેશની ગરીબ જનતાને, છેવાડાના માણસને સારી ટ્રીટમેન્ટ મળી રહે. પણ છેલ્લા આટલા વર્ષોથી જ્યારથી આયુષ્માન ભારત ચાલી રહી છે ને, ત્યારથી મેં તો એક જ વસ્તુ માર્ક કરી છે કે આયુષ્માન ભારતથી મારા ભારતનું પબ્લિક હેલ્થકેર સિસ્ટમ નથી સુધર્યું, ઉલટાનું કથળતું ગયું છે. પણ એની સામે પ્રાઇવેટ હોસ્પિટલ્સ, ફાર્મા કંપનીઓ, ડિવાઇસ મેકિંગ કંપનીઓ અને ઇન્સ્યોરન્સ કંપનીઓના જ ઘી કેળા થયા છે. એક વસ્તુ આ સમજવી જ પડશે. ના સમજો દેટ્સ ઓકે, વી કાન્ટ ડુ એનીથિંગ ઇન દેટ. બીજું, ખ્યાતિ જેવા જયારે કાંડ થાય છે, કે દિલ્હીમાં જે કાંડ થયા એક બે હોસ્પિટલમાં, કે જે ડીપેનલ્ડ હોસ્પિટલોના ડેટા આપણને મળે છે, કે ફ્રોડના ડેટા જયારે આપણને મળે છે, ત્યારે આપણા જે કર્મો છે ને એ પબ્લિકને હેરાન કરી જાય છે. આપણા કર્મો એટલે ડોક્ટર્સની વાત કરું છું. હવે હું આમાં કોઈ જાતને કોઈ બીજાને દોષ આપવામાં વિચારતો જ નથી. આખા આયુષ્માન ભારતની અંદર મને ખરેખર કોઈ દુઃખની લાગણી થતી હોય ને
તો નથી મને પોલિટિશિયન ઉપર, નથી મને આરોગ્ય વિભાગ ઉપર, નથી મને કોઈ બિઝનેસમેન ઉપર, પણ મને મારા મિત્રો ઉપર છે. અને હું આ બહુ કોન્સાઇન્સ સાથે છેલ્લા આટલા વર્ષોથી આયુષ્માન ભારત માટે બોલતો આવ્યો છું ને, એમાંનો એક પાર્ટ છે. મારા દરેક મિત્ર જે આયુષ્માન ભારતમાં કામ કરે છે ને, એમને ખબર છે કે આ એક સ્કીમ જે છે ને, એક કમ્પ્લીટલી ફેલ્ડ સ્કીમ છે. અત્યારના અનુરૂપ પ્રમાણે આ એક ફેલ્ડ સ્કીમ છે. આગળ વધુ, દરેક ડોક્ટરને ખબર છે કે જે ટ્રીટમેન્ટ આપવાનો અધિકાર છે, આજે કોઈ પણ દુનિયાના છેડે જતા રહો, એક પેશન્ટ હોસ્પિટલમાં આવે તો એ દર્દીને મારે ટ્રીટમેન્ટ શું આપવી, એ દર્દીને મારે શું સમજાવવું, એ દર્દીને મારે ઇમરજન્સી છે કે નહીં, બધાનું કામ કોનું? એ વિશ્વાસ ડોક્ટરનો પર મૂકવામાં પેશન્ટ આવે. બિલકુલ. આખા આયુષ્માન ભારતની અંદર ડોક્ટર્સને પહેલાથી એ ચિતરી દેવામાં આવ્યું હતું કે દે આર લૂટર્સ. એટલે એક આ સ્કેપગોટ તો બની ગયું હતું માઇન્ડસેટની અંદર. આખા આયુષ્માન ભારતની અંદર ડોક્ટર્સને ક્યારેય પૂછવામાં નથી આવ્યું કે ભાઈ તું આટલા પૈસામાં સર્જરી કરી બી શકીશ કે નહીં કરી શકે. એને ખાલી કહી દેવામાં આવ્યું કે તારે કરવાનું છે, કેમ કે હોસ્પિટલ પેનલમેન્ટ થાય છે, ડોક્ટર્સ એમ્પેનલ નથી થતા આની અંદર. એટલે હોસ્પિટલના અધિકારમાં હું ડોક્ટર આવી ગયો. ડોક્ટરને ખબર છે કે આ પ્રોસિજરની અંદર જે પૈસા મળી રહ્યા છે એ આ પ્રોસિજર કરવા માટે પૂરા નથી, એના માટે કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું છે. પણ અત્યાર સુધી મેં કોઈ પણ એસોસિએશનને, કોઈ પણ ડોક્ટરના ગ્રુપને બહાર આવીને કહેતા નથી જોયું કે હું આયુષ્માનમાં કામ નહીં કરું જ્યાં સુધી સરકાર અમને નહીં પૂછે કે ખરેખર આયુષ્માનમાં કરવાનું શું છે. પણ થાય છે શું? બલ્કનો ધંધો, બિઝનેસમેનો બિઝનેસ કરવા માંગે છે, પણ એની જોડે આ ગ્રુપ જોડાઈ ગયું છે. એટલે ખ્યાતિ જેવા કાંડ જે ટીપ ઓફ આઇસબર્ગ છે ને બહાર આવે છે. હવે તમે જે કીધું કે ઇમરજન્સી આવે તો અપ્રુવલ નથી મળતું, મને એ સમજાવો કે કોઈ પેશન્ટને ઇમરજન્સી આવે તો એઝ અ ડોક્ટર કે એઝ અ હોસ્પિટલ મારે કોઈ અપ્રુવલની રાહ જોવાની હોય સિવાય પેશન્ટના સગાના અપ્રુવલની? બિલકુલ. મારે તો મારા દર્દી અને દર્દીના સગાની અપ્રુવલની રાહ જોવાની હોય ને. એ મારા વિશ્વાસે આવ્યો છે. આયુષ્માન ભારતની અંદર જસ્ટ બીકોઝ કે અમારા કર્મો ખરાબ છે, ખ્યાતિ જેવો કાંડ થાય એટલે અપોઝિશનની એક ઉઆપુઆ થાય. મજાની વસ્તુ છે કે અપોઝિશનને ખબર જ નથી આયુષ્માન ભારત વિશે. જે દિવસે એમની મરજી આવે ને એ દિવસે એના માટે એ ઉઆપુઆ કરે છે. ખ્યાતિ કાંડ થયું ને ત્યારે એમને ઉઆપુઆ કરી કે તાત્કાલિક પરમિશન કેવી રીતે આપી દે છે ગવર્મેન્ટ. એટલે ગવર્મેન્ટ એસઓપી લઈ આવી કે ઇમરજન્સી હોય ને તો તમે કરી નાખો અને વિડીયો અને સીડી અપલોડ કરી દેજો, અને પછી અમારા અધિકારીઓ નક્કી કરશે કે આ ઇમરજન્સી હતી કે નહીં, તો અમે તમને પૈસા આપીશું. નહીતર ડોક્ટર પાસે ના આવે. ના, અને ઇમરજન્સી ના હોય તો અમે અપ્રુવલ તમને 1-2 દિવસે આપીએ ને ત્યાં સુધી રાહ જોવાની. એટલે નવી એસઓપી આવી ગઈ, યાદ હોય તો તમને 1-2 મહિના પહેલા જ એસઓપી આવી ગઈ. બરોબર. હવે એ જ જગ્યાએ અત્યારે હું કોઈકને વાત કરું ને તો કાનાની સાહેબ તો બીજેપીના જ છે, એટલે મારે એમને અપોઝિશનમાં ના કહેવાય, પણ હવે ખબર નહીં કેમ બોલ્યા છે કે ઇમરજન્સી હોય તો પેશન્ટે રાહ કોની જોવાની. તો ભાઈ આયુષ્માન ભારતનો એ જ ક્રક્સનો પ્રોબ્લેમ છે કે તમે એક સ્કીમ બનાવી પણ ડોક્ટરને તમે એમાં સેન્ટરમાં જ નથી રાખ્યા. સો આટલું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. જેમ જેમ આગળ ડિબેટ થશે એમ આપણને કદાચ ખબર પડશે કે આયુષ્માનમાં એકચ્યુઅલી સારું શું છે અને ખરાબ શું થઈ રહ્યું છે. ઓકે. ડોક્ટર વિરેન સર, હવે આપની પાસેથી જાણવું છે, સૌપ્રથમ આપણે વાત કરી લઈએ આયુષ્માન કાર્ડને લઈને જે સવાલ ઉઠાવવામાં આવ્યા છે એના વિશે આપનું શું કહેવું છે? મારું તો પ્રથમ એ માનવું છે કે જે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપમાં જો આ યોજના સારી ચલાવવી જોઈએ હોય તો એક સાયન્ટિફિક સ્ટડી દરેક પ્રોસિજર માટે કરવો જોઈએ, અને તો જ આ સ્કીમ વાયેબલ થશે. યોગેશભાઈએ તેના માટે સ્પષ્ટપણે કહ્યું છે, જુદી રીતે કહ્યું, પણ મારું સ્પષ્ટપણે માનવું છે કે એના માટે એક કોસ્ટિંગ માટેનો સાયન્ટિફિક સ્ટડી થવો જોઈએ. સરકારે ખાલી ગવર્મેન્ટ હોસ્પિટલના આધારે આ સ્કીમ બનાવી દીધી છે, એટલે પબ્લિક પ્રાઇવેટમાં એટલી સક્સેસફુલ થતી નથી. બીજી વસ્તુ જે યોગેશભાઈએ પણ જણાવ્યું કે અમુક વસ્તુમાં એસઓપી ઘણી ચેન્જ થઈ ગઈ છે, કે ધારો કે કાર્ડિયાક પેશન્ટ હોય તો એને એન્જિયોગ્રાફી કરે, પછી એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે કે નહીં તેના માટે પહેલા સીડી મોકલાવી પડે, અધિકારી પાસ કરે પછી જે થાય. હવે એવી જ રીતે કેન્સરના દર્દીઓ માટે એવી એસઓપી બનાવી છે કે ટ્યુમર બોર્ડ હોવું જોઈએ. ટ્યુમર બોર્ડમાં ફૂલ ટાઈમ રેડિયોથેરાપિસ્ટ પણ હોવો જોઈએ. હવે આજની તારીખની વાત કરું કે જીસીએસ જેવી મેડિકલ કોલેજમાં ફૂલ ટાઈમ રેડિયોથેરાપિસ્ટ ના હોવાથી ત્યાં આગળ કેન્સરની સારવારની અત્યારે સુવિધા બંધ કરી દેવામાં આવી છે. તો આ બધા આવા કારણો છે કે જેના લીધે તાત્કાલિક
અમલમાં જે ઇમરજન્સીમાં કે રૂટીન પ્રોસિજરમાં પણ જે એપ્રુવલ્સ ને બધી આવવી જોઈએ તેના માટે બધું ડિલે થાય છે. એટલે યોગેશભાઈ કેમ આખી જ યોજનાનો જે તબીબી આલમ છે એના એક્સપર્ટ્સ છે તેની રાહ જોઈ એમના અનુભવનો આધાર લઈને આ યોજનાને સક્સેસફુલ બનાવી હોય તો એનો સરસ રોડમેપ તૈયાર કરવો પડશે, નહીતર આ જ રીતે આ ચાલુ રહેશે. ઓકે, કોંગ્રેસથી ડોક્ટર હેમાંગ વસાવડા પણ આપણી સાથે જોડાયા છે. હેમાંગભાઈ, બંને મુદ્દા પર આપની પાસેથી મારે પ્રતિક્રિયા મેળવવી છે. આયુષ્માન કાર્ડ અને જીડીપીના આંકડા જે પાર્થિવરાજભાઈએ બહાર પાડ્યા છે, અથવા તો જે કેગ રિપોર્ટને લઈને તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે, એના વિશે આપનું શું માનવું? કુમારભાઈ કાડાણીને હસવું છે અને લોટે ફાંકવો છે. ન સમજાય એવી વાત કરી એને આપની ચેનલના પ્રોગ્રામમાં. આરોગ્ય ખાતું જવાબદાર. ખાતા કોના છે? તમે સરકારને બચાવવાની કોશિશ કરો છો, ખાતા ઉપર ઢોળો છો. સમજુ લોકો સમજે જ છે કે ખાતું સરકાર હસ્તક જ છે, કઈ એલિયન મંગળથી ન ચલાવતા ખાતું. એટલે કુમારભાઈ હસે છે અને લોટે ફાંકવાની કોશિશ કરે છે. હવે આપના પ્રશ્નનો હું જવાબ આપું કે આપણે યોગેશભાઈએ સરસ વાત કરી, વિરેનભાઈએ સરસ વાત કરી હતી, શ્રદ્ધાબેન પણ વાત કરશે. મારે એ પૂછવું છે કે આયુષ્યમાન યોજના બનાવનાર અધિકારીઓ, મંત્રીઓ જે કોઈ હોય એને ખબર છે કે મેડિકલમાં ઇમરજન્સી હોય તો સાંજ પડતા ઓફિસ શું કામ બંધ થઈ જાય? વાય ઇટ કેન નોટ રન ફોર 24 hours? આ પહેલો સવાલ છે. અને તમારી પાસે ટેકનિકલ નોલેજ નથી. સર્વર ડાઉન કઈ રીતે થાય? એબો કેપેસિટી જાય ત્યારે તમે જયારે કાર્ડ ઇસ્યુ કરો છો ત્યારે તમારી પાસે એક ઇલેક્ટ્રોનિક ડેટા બેઝ હોવો જોઈએ કે આટલા કાર્ડને કંટ્રોલ કરવા માટે આટલી સ્ટ્રેન્થનું સર્વર જોશે. કયું સર્વર તમે વાપરો છો? માની લો કે વાપર્યું અને સર્વર વારે વારે ડાઉન થાય છે, તો વાય ડોન્ટ યુ થિંક ઓફ ચેન્જિંગ ધ સર્વર? તો તમે બદલવાની વાત કેમ નથી વિચારતા? એટલે જે બાકીની ચર્ચા જે મારા ભાઈઓએ કરી, યોગેશભાઈએ કે વિરેનભાઈ, એની સાથે હું સંમત છું. પણ મારા બે વધારાના મુદ્દા છે કે જો હેલ્થ પ્રોબ્લેમ રાતના 2:30 વાગે થતો હોય તો રાતના 2:30 વાગે ઓફિસને તાળા. તે કેમ ફાયર બ્રિગેડ 24 કલાક ચાલે છે? તો પછી તમે આનું આયુષ્યમાનનું તંત્ર 24 કલાક વિધાઉટ હોલિડેઝ કેમ ચલાવી નથી શકતા? એટલે પહેલી ખોટ આ છે કે they don't have enough persons to clear the matter. જે ફાઇલ આવી, સીડી આવી, વિડીયો આવ્યા, જે આવ્યું આખા ગુજરાતમાંથી કેટલી સીડી કે વિડીયો આવે છે એને વિધિન ટાઈમ ક્લિયર કરવા કેટલા ડોક્ટરોની પેનલ જોશે? એટલા ડોક્ટર તમારી પાસે છે? નથી. તમારી પાસે સર્વર છે એટલું સ્ટ્રોંગ? નથી. તમારી પાસે 24 કલાક રન કરવાની કેપેસિટી છે? નથી. અને પછી કુમારભાઈ ધારાસભામાં ગોળ ગોળ વાત કરે અને વીટીવીમાં આવીને ગોળ ગોળ વાત કરે. એ તો ખાતું જવાબદાર ને સરકાર સારી ને ખાતું નબળું ને, પણ ખાતું તમારું જ છે. એટલે અમારો સ્પષ્ટ અભિપ્રાય છે જે યોગેશભાઈએ કીધું ને બહુ સરસ કીધું કે જ્યાં સુધી સેન્ટરમાં તમે ઇમ્પ્લિમેન્ટિંગ ડોક્ટરોને નહીં લઈ આવો ત્યાં સુધી આ યોજના સફળ થવાની નથી. એમાં પ્રશ્ન રહેવાના છે. અને સરકારી ચા બિસ્કીટ ખાતા ડાક્ટરોને તમે પૂછો તો એ તો સરકારને ગમે એવો જવાબ આપવા ટેવાયેલા છે, કારણ કે બિસ્કીટ ખાવા છે. સાચા ડાક્ટરોને પૂછો, અમારા વિરેનભાઈ જેવા વાઇસ પ્રેસિડેન્ટને પૂછો, એવી રીતે યોગેશભાઈને બોલાવીને પૂછો. અમને તો ન બોલાવે કારણ કે અમે તો વિપક્ષ છીએ, તો બહુ તકલીફ થઈ જાય એમાં વસાવડા બોલાવતા. એટલે બાકીનાને તો બોલાવો, પૂછો કે આમાં શું કરેક્શન કરવાનું છે, કેમ વધુ સારું ઇમ્પ્લિમેન્ટ. એટલે મારા 3 પોઈન્ટ બહુ ક્લિયર છે. 24 કલાક ચાલતી સિસ્ટમ જોઈએ, પૂરતા ડાક્ટરો જોઈએ કે ઇમિડિયેટલી વિધિન શોર્ટ ટાઈમ ફાઇલ ક્લિયર થાય, અને ત્રીજું ફૂલ કેપેસિટીનું સર્વર જોઈએ. ઓકે હેમાંગભાઈ. ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, વાત ત્યાં આવીને ઉભી રહી છે કે આરોગ્ય તંત્ર શું કરે છે?
ચલો, આરોગ્ય તંત્રમાં ક્યાંક ખોટ છે, ક્યાંક ખામી છે, તો એની ઉપર ચૂંટાયેલી પાંખ પણ છે ને, એની તો જવાબદારી છે. રાધાબેન, આરોગ્ય તંત્ર શું કરે છે? તો આરોગ્ય તંત્ર જે છે પોતાનું કામ સારી રીતે કરે છે. આજે એક મુદ્દો ઉઠો છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડની વાત થઈ છે. કુમાર કાનાણીજી માન્ય ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે. તો પહેલી વસ્તુ એ છે કે દરેક વ્યક્તિ જે પક્ષનો હોય કે વિપક્ષનો હોય એ પ્રજાના માટે ત્યાં ચૂંટાઈને ગયો છે તો એણે રજૂઆત કરવાના તમામ અધિકારો છે. અને કોઈ પણ એવી વસ્તુ ચાલતી હોય કે જે સરકારને ધ્યાન દોરવા જેવી હોય તો એના માટે માન્ય જે અમારા વિધાનસભાના સ્પીકરશ્રીએ જે પ્રશ્નાવલી થઈ જાય એના પછી પણ 20 થી 25 મિનિટનો એક્સ્ટ્રા સમય તમામ ધારાસભ્યોને પક્ષ હોય કે વિપક્ષ હોય કે અપક્ષ હોય તમામને આપ્યો છે ને તમામે ત્યાં રજૂઆત મૂકવી જ જોઈએ. એટલા માટે જ આપણે તેમને ચૂંટીને ત્યાં મોકલ્યા છે. એટલે આ રીતે જો કુમાર કાનાણીજી ત્યાં કહે તો એ કોઈ ખોટું નથી. અમને ત્યાં રજૂઆત મૂકવી જોઈએ. અને એ રજૂઆત ઉપર માન્ય મંત્રી છે જે છે ઋષિકેશભાઈ પટેલની અંદર આરોગ્ય ખાતુંનું ડિપાર્ટમેન્ટ આવે છે એ રીતે ત્યાં તમામ સચિવો ત્યાં બેઠા હોય છે. નોટ ઓનલી આરોગ્યના જેટલા પણ ધારાસભ્યો જે અલગ અલગ ડિપાર્ટમેન્ટના પ્રશ્નો પૂછે છે તો આ ત્યાંના જે આરોગ્યના સચિવ ત્યાં બેઠા છે એમણે આ પ્રશ્નો લખ્યા છે અને પ્રશ્નોનો જવાબ આપવા માટે બંધાયેલા છે. ચાહે પક્ષના ધારાસભ્ય પૂછે કે વિપક્ષના ધારાસભ્ય પૂછે કે અપક્ષ ધારાસભ્ય પૂછે. બીજી વસ્તુ, જે આયુષ્યમાન ભારત અને PMJYની આલોચના થઈ રહી છે, રાધાબેન, આ યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ છે. આજે તમારે કે મારે પણ 10 લાખનો કેશલેસનો વીમો લેવો હોય તો તમે જો આ કેટેગરીમાં ના હો તો બિલો પોવર્ટી લાઈન કે આવકની મર્યાદામાં તો આપણે કેટલું પ્રીમિયમ આપવું પડે છે તમને મને ખબર હશે પર હેડ. અને પછી ઘરમાં જો 5-6 જણા હોય તો કેટલું આપણે જે પ્રીમિયમ આપવું પડે છે. શ્રદ્ધાબેન, આશીર્વાદ પહોંચતા નથી એના પર આપણે વાત કરી રહ્યા છીએ. સાંભળો એક સેકન્ડ. અહીંયા ખાલી બેસીને અમુક લોકો જે કેબિનમાં જ બેસી રહેતા હોય જે ફિલ્ડમાં ના નીકળતા હોય, હું માસ્ટર્સ ઇન પબ્લિક હેલ્થ છું, ફિલ્ડની માણસ છું, અને આ યોજના સાથે ત્યારથી જોડાયેલું છે જ્યારે આ યોજનાઓ મુખ્યમંત્રી અમૃતમથી વાત્સલ્ય અને આયુષ્યમાન કાર્ડ થયું છે ત્યારથી આ યોજનાઓ સાથે એઝ અ કન્સલ્ટન્ટ બી હું જોડાયેલી છું. એક સમય મેં મારી પ્રાઇવેટની જોબ એટલા માટે છોડી હતી કારકિર્દી કારણ હું જોતી હતી કે ICU ની અંદર લોકો પાસે દવા બીમાર થઈ જાય, હાર્ટ એટેક આવી જાય, કિડનીના કોઈ અસાધ્ય રોગોના પ્રોબ્લેમ હોય તો એ લોકો પોતાની જે જગ્યાએ જાય હોસ્પિટલમાં ત્યાં ફી ન ભરી શકે તો અડધી ટ્રીટમેન્ટ ડામાની અંદર ડિસ્ચાર્જ લઈ જતા, દેવું થતા અને એનાથી પણ કોઈને સદમો આવી જાય અને એમાં આત્મહત્યા કરતા લોકોને મેં જોયા છે. દેટ ઇઝ ધ વન ઓફ ધ રીઝન કે આઈ હેવ લેફ્ટ ધ કોર્પોરેટ જોબ અને ચોઝ ટુ કમ ઇન ટુ ધ પબ્લિક હેલ્થ. આજે મને ગમે છે કે જયારે તમારી પાસે 5 થી 10 લાખનો, કારણ કે ગુજરાતમાં તો એડિશનલ 5 લાખ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપ્યા છે. રાધાબેન, હું તમને કહું છું 2% અનિયમિતતા હોઈ શકે છે પણ 98% લોકોને લાભ મળ્યો છે. હું યોગેશભાઈની વાત સાથે સહેમત છું. કદાચ એવા પેકેજીસ છે, કારણ કે મારે પણ મિત્રો જોડે વાતચીત થતી હોય છે કે પેકેજીસ નથી પરવડતા, આ નથી પરવડતું, પેલું નથી પરવડતું, છતાં પણ જે એ લોકો એવું કહે છે કે જે આપણે એકદમ ફ્રી ઓફ કોસ્ટ કરી આપતા હતા FOC એની જગ્યાએ બેન આમાં કઈ આપણને પૈસા મળી જાય અને આપણે કોઈની સેવા તો કરવી છે, કારણ કે આ વ્યવસાય સેવાના સાથે જોડાયેલો છે. અન્ય બધા લોકો છે ને નફો જોવા માટે વ્યવસાય કરતા હોય છે પણ મેડિકલ ફિલ્ડની અંદર જોડાયેલા તમામ ડોક્ટરો, તમામ પેટીના, એની સાથે મારા પેરામેડિકલ ભાઈઓ અને બહેનો, આ એક જ એક માનવતાનું ફિલ્ડ છે જ્યાં નફો નુકસાન જોવામાં નથી આવતું. ઘણી વખતે FOC કરીને પણ લોકો સેવાઓ આપતા હોય છે. ત્યાં આવી યોજનાઓ છે બિલો પોવર્ટી લાઈન અને જે લોકોની આવકની મર્યાદા ઓછી છે એમના માટે લાભરૂપ છે. 2% અનિયમિતતા થઈ હશે. આપ શ્યોર વાત કહી રહ્યા છો કે 98% બધું બરાબર ચાલી રહ્યું છે, ખાલી 2% માં જ પ્રોબ્લેમ છે. કેમેરો VTV નો આપો. આ યોજનાનો જેને લાભ લીધો છે એની લિસ્ટ ગવર્મેન્ટ પાસેથી, આરોગ્ય ખાતા પાસેથી લઈ લો અને મને ના પૂછો, તમે રેન્ડમ સેમ્પલ નું સિલેક્શન કરો અને આખા ગુજરાતમાં જઈને ઇન્ટરવ્યુ લો. એટલા માટે કેમ કે તમે સત્તા પક્ષથી આવ્યા છો પ્રતિનિધિત્વ કરવા માટે, એટલે તમારી પાસેથી મારે જવાબ મેળવવો પડે. શ્રદ્ધાબેન, શું એક ઘટના એવી ઘટી જાય ખ્યાતિકાંડની તો શું આ બહુમૂલ્ય યોજના જે લોકો માટે આશીર્વાદરૂપ છે, જે ડોક્ટરોએ પોતાના પૈસા એમને ન મળતા હોવા છતાં બી લોકોને સેવા આપી છે, તો બધા ડોક્ટરો ખરાબ થઈ ગયા, બધા પેરામેડિક્સ, બધા ડોક્ટરની વાત જ નથી કરી રહ્યા, ડોક્ટર્સની વાત નથી કરી રહ્યા, પરંતુ આપણે એ વ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ. જેવી રીતે હેમંતભાઈએ કીધું કે 24/7 ડોક્ટરને સેવા આપવાની છે, તો પછી એ ક્યાં છે અપ્રુવલ? તમે શું કહો છો, કોઈ પણ જયારે વ્યવસ્થા શરૂ થાય છે ને, એક સમયમાં જયારે મીડિયા શરૂ થયું છે તો ડે બાય ડે ઇવોલ્યુશન આવે છે. આ યોજનાની અંદર પણ જેમ જેમ સુધારો કરવાની જરૂર પડી છે, મોડ્યુલ્સ છે એ કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે પરામર્શમાં રહીને ચેન્જ કર્યા છે. હવે તમને ખાલી આજના દાખલા વાત કરું, નવા આયુષ્યમાન કાર્ડ 5 થી 6,000 અરજીઓ રોજ આવે છે ગુજરાતમાં અને 24 કલાકમાં અરજીઓનો નિકાલ થાય છે. આજની ડેટમાં 202 અરજી પેન્ડિંગ પડી છે. 5 થી 6,000 રોજ આવે છે, 202 કોઈ કારણોસર પેન્ડિંગ પડી છે. બરોબર છે.
જે TMS મોડ્યુલ છે, ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ મોડ્યુલ, કે જ્યાંથી આ જે પ્રી ઓથની છે કે તમે જે કહો છો પરમિશન મળે છે. હવે આમાં પ્રોબ્લેમ શું છે, બધાને લાગે છે પરમિશન નથી અપાતી. ના, ઇમરજન્સી હોય તો જે પણ આ કાર્ડની અંદર એમ્પેનલ હોસ્પિટલ છે એમાં કાર્ડ બન્યું હોય કે ના બન્યું પહેલા સારવાર આપી દેવામાં આવે છે. ડિસ્ચાર્જમાં સમય લાગે છે. રાધાબેન સાંભળજો, કારણ કે ફોર્માલિટી પૂરી કરવી પડે. પહેલા ટ્રીટમેન્ટમાં કોઈના માટે એવું નથી કે જે ઇમરજન્સી હોય તો એમાં જ્યાં સુધી એના માટે અપ્રુવલની એટલી રાહ નથી હોતી. હા, થશે પ્રિયોત ક્લિયર થશે, નહીં આવે તો ડિસ્ચાર્જ એને 24 કલાકની જગ્યાએ 3 દિવસ પછી મળે, પણ એને ટ્રીટમેન્ટ મળવામાં કોઈ પ્રોબ્લેમ નથી. આજની ડેટમાં TMS મોડ્યુલમાં પણ સુધારા આવીને જે પેન્ડિંગ કેસો હતા 4000 પ્રિયોત 24/7 થઈ છે અને 54 જેટલા કેસ પેન્ડિંગ છે કોઈ કારણોસર. ઓકે યોગેશ સર, મને તમને પૂછવું છે, હમણાં શ્રદ્ધાબેને જેવી રીતે વાત કરી, હવે આમાં જ્યારે ઇમરજન્સી કેસ હોય એ પરિવારની શું સ્થિતિ હોય અને સામે ડોક્ટરની સ્થિતિ મારે જાણવી છે, કેમ કે પછી અપ્રુવલ આપવામાં આવે તો એની સ્થિતિ પણ શું હોય? સો તમે જે કીધું ને એ આખો ક્રક્સ ઓફ ધ મેટર છે કે આજે આયુષ્માન ભારત કાર્ડ લઈને કોઈ પેશન્ટ હોસ્પિટલમાં આવે, આપણે એને બાજુ મૂકીએ, કોઈ પણ ઇન્સ્યોરન્સ કાર્ડ લઈને પેશન્ટ હોસ્પિટલમાં આવે તો એ વખતે પેશન્ટનો શું ટ્રીટમેન્ટ હોય? તમે આયુષ્માન બાજુ મૂકી દો, કોઈ પણ ઇન્સ્યોરન્સ કાર્ડ લઈને આવે એટલે એક દર્દી ઇમરજન્સી સાથે હોસ્પિટલમાં આવ્યો એટલે ઇમરજન્સી રૂમની અંદર ડોક્ટર એને તપાસે, એને તપાસીને કે ભાઈ તારી ઇમરજન્સી છે, તાત્કાલિક એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે. પેશન્ટના સગા એને સવાલ પૂછે કે સાહેબ કેમ કરવી પડશે, શું કારણ છે, મારે સેકન્ડ ઓપિનિયન લેવો છે અને હું તમારા પર વિશ્વાસ કરું છું, આ બધું કરીને આગળ વધે. વિધિન હાફ એન આવર એક ડિસિઝન લેવાઈ જાય કે બોસ આ ટ્રીટમેન્ટ કરવાની છે અને હું તૈયાર છું, સહી કરી દીધી. હવે ઇન્સ્યોરન્સ કંપની જો એમ કે ના ડોક્ટરે મારા સર્વર પર આ બધી વસ્તુઓ મૂકવી પડશે પછી હું એને પેકેજ માટે અપ્રુવલ આપીશ તો જે ટ્રીટમેન્ટ કરી શકશે. તો તમે તમારા ઘરની અંદર કોઈ દર્દી હોય અને એને કાર્ડ મળેલું હોય ઇન્સ્યોરન્સનું અને એને આવો જવાબ મળે તો એ કોના જોડે લમણા લે? ડોક્ટર જોડે. એટલે આખા આયુષ્માનની અંદર દિવસ રાત દરેક હોસ્પિટલની અંદર આ એક જ બીક ચાલી રહી છે કે જો 6 વાગ્યા પછી દર્દી આવ્યું તો હું એઝ અ ડોક્ટર કરીશ શું, બચીશ કેવી રીતે, દર્દી મારા જોડે કરશે શું? હજી આગળ વધુ છું અને ના કરે નારાયણને મેં હિંમત કરીને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરી નાખી અને એ 100 માંથી 10 જણમાં એ અપ્રુવલ આપનારો અધિકારી ત્યાં એમ કે ના તો ખોટી કરી છે, તો મારું એ વખતે શું થશે? અધિકારી આજે તમે આયુષ્માન ભારતનું જે કાર્ડ બનાવ્યું હતું એ એક વિશ્વાસે બનાવ્યું હતું કે ગરીબ દર્દીને આમાં સારવાર આપવી છે. એમાં એક બીજો વિશ્વાસ પણ હતો કે મારા દેશની અંદર એવા ડોક્ટરો છે જે દર્દીને સારવાર આપી શકશે. તો તમે આ આખા આયુષ્માન ભારતની અંદર ડોક્ટર પરનો વિશ્વાસ 0 કરી નાખ્યો છે. મારે એઝ અ ડોક્ટર મારી સીડી અને મારી વિડીયો કોણ બેસીને ચકાસી રહ્યું છે એની મને ખબર બી નથી. મારા કાર્ડિયોલોજીસ્ટ જે 15 20 વર્ષ ભણીને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે એની સીડી, એની ઇન્ટરપ્રિટેશન, એનું લખેલું ડાયગ્નોસિસ કોઈ તપાસી રહ્યું છે જેની ડિગ્રી એના જેટલી તો નથી જ. હું આરટીઆઈ કરું ને અત્યારે તો બી હું તમને મોઢે કહું કે ડિગ્રી તો એની એટલી નહીં જ હોય કે આ કાર્ડિયોલોજીસ્ટ મિત્રની ડાયગ્નોસિસને એ તપાસી શકે, પણ એ હા પાડે તો ટ્રીટમેન્ટ કરવાની, નહીતર આયુષ્માનમાં ટ્રીટમેન્ટ નહીં કરવાની. હવે આયુષ્માનની અંદર ઇઝ ધ પેકેજ ઓરિએન્ટેડ ઇન્સ્યોરન્સ. તમે દર્દીને પેકેજમાં મૂક્યા છે. આની અંદર ડાયાબિટીસ, કિડની ડિઝીઝ, હાર્ટ પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર, જૂની કોઈ પણ બીમારી હોય અને એ જો મેડિકલ પેકેજમાં ના હોય તો એની ટ્રીટમેન્ટ આયુષ્માનની પેકેજમાં નથી. કોર્પોરેટ હોસ્પિટલમાં તો મેડિકલ પેકેજીસ છે જ નહીં. ખાલી ને ખાલી એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી બાયપાસ, ની રિપ્લેસમેન્ટ, કેન્સર સર્જરીઝ, યુરો સર્જરીઝ. મેડિકલ વાળા દર્દીને ક્યાં જવું પડે? ગવર્મેન્ટ હોસ્પિટલ, એસવીપી, સિવિલ હોસ્પિટલ. એસવીપી માં તમે તમારો કેમેરા લઈને જાઓ, દર્દીને લઈને જજો અને આયુષ્માનનો જે વિભાગ છે એમાં એ દર્દીની ટ્રીટમેન્ટ કરતા, એક્ઝામિન કરતા જો એ ડાયગ્નોસિસ એ પેકેજમાં આવ્યું તો આયુષ્માનમાં દાખલ કરીશું, અધરવાઇઝ તમારે રૂટીન પેશન્ટની જેમ દાખલ થવાનું, એટલે કે પૈસા ભરવાના. તો કોર્પોરેટ હોસ્પિટલની અંદર આયુષ્માનમાં પેકેજ ના હોય અને હોસ્પિટલ એ પેશન્ટને આયુષ્માન વિના દાખલ કરે તો ઇન્કવાયરી, એસપીપીમાં નહીં.
બીજો આંકડો આપું, ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર કેટલી વખત એવું થાય છે કે પેશન્ટને ગવર્મેન્ટ હોસ્પિટલમાં એડમિટ કરીને પ્રોસિજર તમારા આયુષ્માનમાં બતાવવાની શું જરૂર છે કે આયુષ્માન કાર્ડ હોય કે ના હોય? ગવર્મેન્ટમાં તો બધું ફ્રી જ છે, ઓકે, તો એની ટ્રીટમેન્ટ આયુષ્માનમાં કેમ બતાવવાની? ઠીક છે શ્રદ્ધાબેન, મારે આપની પાસેથી એ જવાબ મેળવવો છે કે આ પરિસ્થિતિ હવે આમાંથી ડોક્ટરને કેવી રીતે બચાવશો? 2 કોલર જોડાયા છે, ત્યારબાદ આપની પાસે જવાબ મેળવું છું. પંચમહાલથી પ્રવીણસિંહ આપણી સાથે જોડાયા છે. પ્રવીણસિંહ, ખૂબ સ્વાગત છે, શું કહેવું આપનું? નમસ્કાર બેન. જી નમસ્કાર. નમસ્કાર. મારો પ્રશ્ન એવો હતો, 2022માં મારી દીકરીને એક્સિડન્ટ થયેલો, ગાડી પછી પડી ગઈ, હાથમાં ફ્રેક્ચર કારણના ભાગમાં થયું. અહીંયા ગોધરા બતાવ્યું 2 લાખ ખર્ચો, પણ મેં પારુલની અંદર આયુષ્માન કાર્ડ લઈને ગયો તો ત્યાં ગાડી મને કહ્યું કે ભાઈ તમારું આપણે પેલું ઓપીથી આવતો 12 લાખ હતા, તો હું મેં 45,000 રૂપિયા મારા ઘરના કાઢ્યા. મેં મારા ઘરના પણ રિફંડ મળ્યા ના નથી કે, પણ આ તો પૈસા લઈને ગયેલો તો મેં કાઢ્યા ઘરના. પૈસા ના હોત તો મારી શું દશા થત? ઓકે ઓકે. અને બીજી એક વાત છે કે અમારો પંચમહાલનો ગોધરા વડું મથક છે, એની અંદર હું દવાખાને બધે જ લઈને ફર્યો તક ભાઈ આ તમારા ખૂનીનો ભાગ છે એટલે અહીં ઓપરેશન આમાં નહીં થાય. એની અંદર છે તમારે પગનું ઘૂંટણ બદલવું હોય, તમારો ગુટકો બદલવો હોય તો બદલી શકે, પણ આ ઓપરેશન આની અંદર નહીં થાય. તો ભાઈ પંચમહાલમાં કેટલી હોસ્પિટલો આપે ફ્રેક્ચર વાળાને તમે આપ્યું? શ્રદ્ધાબેન પૂછવું છે, પંચમહાલમાં તમે ગોધરામાં કેટલા ડોક્ટરોને તમે આપી શકો? ડોક્ટર આજની તારીખ પણ તમે આવો હાથ ભાગ લઈને જાઓ તો તમે એમ કહે છે કે ભાઈ આમાં નહીં થાય, તો અમારે સિવિલમાં જ જવાનું. એનો મતલબ વાત થયો ને બેન અમારો. ઠીક છે ઠીક છે, ઓકે. યોજના સારી છે, ના નહીં કે મોદી સાહેબે જે યોજના કરીએ સારામાં સારી છે, એના માટે ના નથી, ઓકે ગરીબો માટે સારી છે, પણ અમારા ગોધરામાં તો કોઈ એવું લેતા જ નથી કોઈ. ઓકે પ્રવીણભાઈ, ઓકે, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. સાણંદથી શૈલેષભાઈ પણ આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, આપનું શું કહેવું? નમસ્કાર મેડમ. જી નમસ્કાર. મેડમ, આ યોજનામાં શું છે કે મોદી સાહેબ પોતાની પર્સનલ વર્કિંગ કરવા માટે ઉભી કરી છે, બાકી પબ્લિક હેલ્થ કેર સિસ્ટમને મજબૂત બનાવી શકે છે. આટલા બજેટમાં કીધું સિવિલ હોસ્પિટલો 5 સ્ટાર થઈ જાય અને એક સ્ટેટ મોનિટરિંગ સેલ હોય કે જેને માત્ર ફોન કરવાથી દર્દીને બધી જ વ્યવસ્થા થઈ જાય. સિવિલ હોસ્પિટલોમાં 5 સ્ટાર ટ્રીટમેન્ટ મળી શકે, આના કરતા પણ સારી. આ તો જૈન ધર્મના ડોક્ટરોને કમાણી કરવા માટે આ કરી છે મોદી સાહેબે. વોટ બેન નહીં બનશે સાહેબ. ઠીક છે શૈલેષભાઈ, આભાર. અમે ફોન લાઈન પણ ખોલી છે, આપ જણાવી શકો આપના શું પ્રતિભાવ છે, આપનો શું અનુભવ રહ્યો? શ્રદ્ધાબેન, કેવી રીતે બચાવશો ડોક્ટર્સને? જો રાધાબેન, જેને બધાના પોતાના મંતવ્યો હોય છે, બધાના પોતાના મંતવ્યોનું સન્માન કરું છું. મેં તમને પહેલા બી કીધું કે 2% અનિયમિતતા હોઈ શકે છે, પણ 98% પબ્લિક હેલ્થ અને આજે સરકારી ડોક્ટરો છે ને જે આપણે 3700 સીટો વધારી છે, જે આપણે યુએન મહેતાની અંદર સર્વિસ આપીએ છીએ, એ પ્રમાણે આગળ જઈને જે રાજકોટ છે એની અંદર પણ કાર્ડિયાક અને ન્યુરો, ભાવનગરની અંદર ઘણા, પોરબંદરની અંદર, હિંમતનગરની અંદર અને ગોધરા જેવા સેન્ટરોની અંદર કેન્સરના લાભાર્થીઓ માટે રેડિયોથેરાપીની વાત હોય કે 16.35% બજેટ આપણે જે છે એ રાજ્ય સરકારે આરોગ્યમાં ઇન્ક્રીઝ કર્યું છે. બાળ મૃત્યુદર ઘટ્યો છે, માતા મૃત્યુદર. બીજી વસ્તુ, એક જ વસ્તુનો મને બધા પેનલિસ્ટ જવાબ આપી શકે છે કે ગુજરાત છે એ મેડિકલ ટુરિઝમ છે. ફક્ત અમે ગુજરાતના દર્દીઓ છે અહીંયા એ નથી લાભાર્થીઓ સાજા થઈ રહ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જે એડજોઇનિંગ બોર્ડર છે અને બીજા રાજ્યોમાંથી આવતા લોકો પણ અહીંયા આપણી જે સિવિલ હોસ્પિટલ છે, GMERS છે, ડાયાલિસિસ છે, IKDRC છે, યુએન મહેતા છે, કેન્સર હોસ્પિટલ છે, બધી જ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. અને જો જેને જે કેવું એ કહી શકે છે, જેના જે પણ વલોપાત હોય વલોપાત કરી શકે છે. 2% લોકોના યુએન ક્રાયથી આયુષ્યમાન ભારતની 10 લાખની સેવા, જે 98% લોકોને જેના આશીર્વાદ મળી રહ્યા છે અને એ ટેક્સપેયરના પૈસાથી જે સાચી અમે કે કોઈ પણ યોજના જયારે શરૂ થતી હોય છે પછી એમાં ઇવોલ્યુશન આવતા હોય અને સરકાર જો એકદમ સ્ટબન હોય, જો એની અંદર કોઈ પણ જાતનો પછી એ સુધારો કરવા ન માંગતી હોય તો તમે સરકારના કાન પર ચેડી શકો છો. જેમ કે ખ્યાતિ કાંડ આપણી સામે આવ્યો તો શું થયું હતું કે ભાઈ આપણે મંજૂરી આપી દીધી, પછી આપણે સીડી જોતા હતા કે આપણે એક સમય એવું કે નહીં પહેલા દર્દીને લાભ થઈ જવો જોઈએ, તો એસઓપી શા માટે બનાવવામાં આવી? તો ચલો ધ્યાનમાં વસ્તુ આવી તો એસઓપી બનાવવામાં, પણ એનો એ મતલબ નથી કે ઇમરજન્સીમાં કોઈ આવ્યો હોય તો એની હૃદયમાં જરૂરત હોય તેની સ્ટેન્ડ મૂકીને સારવાર ના કરવાની. બધું એની સીડી બનશે, ત્યાં આવશે, ફ્રી હોત અને ડિસ્ચાર્જ નો ખાલી એનો સમય વધશે. મેં તમને પહેલા જ કહી દીધું, કદાચ બાકી પ્રોબ્લેમ નહીં આવે, કદાચ એને બધી જ પ્રોસિજર માંથી જવાનો જે 24 કલાક કે 48 કલાક કે 72 કલાક વધારે રોકાવું પડશે
3 દિવસ મેક્સિમમ. મેં આ રીતે ડિપાર્ટમેન્ટ સાથે વાત કરી છે. એનાથી વધારે એને બીજું કશું નહીં થાય. તો ઇટ્સ ઓકે કે અમુક કેસોમાં થઈ શકે છે. 100 માંથી બધા કેસોમાં થશે એવું જરૂર નથી. 10 માંથી 8 કેસોમાં ડિસ્ચાર્જ બી થઈ જશે સમયસર. 2 કેસોમાં કદાચ એવું લાગી શકે છે કે ભાઈ થોડું વધારે ચેક કરું છું તો ડિસ્ચાર્જમાં થોડો સમય જશે. પણ સી, આ માનવીય અભિગમ સાથે જોડાયેલો પ્રોફેશન છે. ઘણા સારા પ્રમાણમાં બહુ સારી રીતે કામ થઈ રહ્યું છે. 2%માં પરસ્પર ટુ વે કમ્યુનિકેશન સરકારનું બી થઈ રહ્યું છે, બધા ડોક્ટર્સનું બી થઈ રહ્યું છે. જેમ જેમ કોઈ સુધારો વધારો કરવાનો આવે છે, જેમ જેમ પરામર્શ થાય છે તો એ થાય છે. ટૂંકમાં મોટા સારા પ્રમાણમાં આરોગ્યની સેવાઓ જ્યારે ગુજરાતમાં જઈ રહી છે તો જ લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. આ યુએન ક્રાઇસ છે, લોકો વિપક્ષના લોકો છે એ કરતા રહેશે, એમને કરવા દેવા જોઈએ. પરંતુ આ યોજના છે એ લોકો માટે લાભકારી છે જે આજે કોર્પોરેટ હોસ્પિટલમાં જતા પહેલા બીતા હતા. આજે અમને 10 હોસ્પિટલોને વાંધો હોય તો કેમ ડીએમ પેનલ નથી થઈ જતી? રાધાબેન, કોઈ સરકારે તેને ગળું તો પકડ્યું નથી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલનું કે તમે આયુષ્યમાનમાં જોડાવ નહીં તો તમારું લાયસન્સ કેન્સલ કરી દઈશું. ત્યાં જે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં ખૂબ સારા મેડિક્લેમ, એમને આમાં બી પ્રીમિયમ જે જાય છે અને જે સામે સરકારે ચૂકવણું કર્યું છે હોસ્પિટલને, એ ટ્રાન્ઝેક્શન બી તમે ઉપરને જોઈ લો. જો હોસ્પિટલોને એવું લાગતું હોય તો સામેથી કહી શકે છે કે અમારે ખોટો ધંધો નથી કરવો, અમારે ડીએમ પેનલ થઈ જવું છે. લોકો હજુ પણ આયુષ્યમાનમાં જોડાવા માટે થનગની રહ્યા છે. ખોટનો ધંધો નથી કરવો, એ જો ખોટનો ધંધો નહીં કરે તો સારવાર કોણ કરશે? સાંભળો, આ જો હું પહેલા જ કહું છું કે આ એટલો નોબલ પુરસ્કાર છે કે જયારે એને ધંધા સાથે વર્ડ બી યુઝ થાય છે. આપે કર્યો, આપે હમણાં ધંધા સાથે સરખાવ્યું એટલા માટે મેં પછી એ વાતને રિપીટ કરી. કહું છું કે આમાં એવું નુકસાન થતું હોય તો લોકો ડીએમ પેનલ થઈ જાય. હું તમને એ જ કહું છું કે મેં કોર્પોરેટ હોસ્પિટલમાં એવા દિવસો જોયા છે કે જ્યાં 10 લોકોની એફઓસીમાં સેવા થતી હોય, ફ્રી ઓફ કોસ્ટ કરવી પડે તો એમનું જે છે બ્રેક ઇવન ના નીકળે. એ હોસ્પિટલ આ યોજનાને એટલા માટે જ રાખી છે કે અમારે નફો નથી લેવો, પણ એટલીસ્ટ આ 10 લોકોને બિચારાઓને ક્યાંય મોકલવા પડે કે ફ્રી ઓફ કોસ્ટ કરવી પડે એની જગ્યાએ એટલીસ્ટ આયુષ્યમાન ભારતથી અમે ક્લેમ કરીને આટલા પૈસા એમની સેવાઓ માટે યુઝ કરી શકીએ છીએ. વી કેન ડુ ધ ચેરિટી. એટલે બધાના અભિગમ છે ને અલગ અલગ છે અને બહુ સારા પ્રમાણમાં હોસ્પિટલો, ડોક્ટરો આની સેવા આપી રહ્યા છે. જો 2% લોકોને કઈ વલોપાત હોય તો એનાથી યોજનાને કોઈ ફરક પડતો 98 અને 2 પર જ સ્ટીક રહી ગયા છો. સુરેન્દ્રનગરથી પ્રવીણભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રવીણભાઈ, શું કહેવું આપનું? હા, નમસ્તે રાધાબેન. જી નમસ્કાર પ્રવીણભાઈ. હવે હું શ્રદ્ધાબેનને એક વાત પૂછીશ કે આજે કોઈ પણ ડિબેટ ચાલતી હોય એમાં જે પ્રવક્તાઓ આવતા હોય એને પ્રવક્તા આજે ડિબેટમાં જે કઈ ચર્ચા થાય એ સરકાર સુધી વાત પહોંચાડે છે, એમનું સાંભળે છે? પહેલા એ મારે પ્રશ્ન જાણો છે. હા, તમારી વાત સામે હું કહી દઉં છું કે અમે અત્યારે જે પ્રશ્નો છે લખીને તરત જ ડિપાર્ટમેન્ટમાં આપી દેતા હોય છે. ઇવન અહીંયા આવતા પહેલા પણ મોસ્ટલી જયારે ડિબેટનો સબ્જેક્ટ મળી જતો હોય છે તો ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેટ બી કરતા હોય છે. આપ લોકોનો અભિપ્રાય હોય, ઇવન અહીંયા હેમાંગ વસાવડાજી બેઠા હોય કે કો પેનલિસ્ટ બેઠા હોય કે એન્કર બેઠા હોય, એ લોકોનો બી જે અભિપ્રાય હોય છે, અમારી જે મંથલી મીટિંગ થતી હોય છે પક્ષ જોડે બી અને પક્ષની પણ સરકાર જોડે, સીએમઓ જોડે મીટિંગ થતી હોય છે, એમાં આ બધા જે સૂચનો છે જતા હોય છે, પહોંચાડવામાં આવે છે. રાજકોટથી કિશોરભાઈ આપણી સાથે જોડાયા છે. કિશોરભાઈ, આપનું શું કહેવું? મેડમ, ઓક્સિજનનો પ્લાન કરાયો હતો ત્યાં 3-4 વર્ષ થઈ ગયા. મારું એવું કેવું છે કે મેં પોસ્ટનો પ્લાન કરાવેલો, રાજકોટ છે બોલું છું. અને ત્યાર પછી મને કિડનીમાં સોજો આવી ગયો. એ પછી પાછું ઓપરેટ કરી અને મારા જે ઓલા હતા એ કાઢી દે. હવે મારે પેશાબની તકલીફ છે, પેશાબ રોકી નથી શકતો બરોબર. રાત્રે ગમે ત્યારે ખબર તો એ રીતે મારે પેશાબ વયો જાય છે તો મારે એના માટે સ્ટેન્ડ મેળવવાનું છે. મારી પોઝિશન બહુ ખરાબ છે બરોબર. એટલે મારે સ્ટેન્ડ મેળવવા માટે પૈસા ક્યાંથી લઈ આવવાના? એ સ્ટેન્ડ મેળવે તો જ મારા ઓકે. કિશોરભાઈની વાત કરી રહ્યા છો શ્રદ્ધાબેન? તકલીફ છે. ઓકે કિશોરભાઈ, આપ વીટીવી ન્યૂઝ પર અત્યારે ફોન કરો, જણાવો આપની જે સમસ્યા છે. હું આપને શ્રદ્ધાબેનનો નંબર આપના સુધી પહોંચાડતો કરું છું. આપ એમની સાથે સીધી વાત કરો, સમસ્યાનું સમાધાન આવી જશે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આરોગ્ય વિભાગની પરિસ્થિતિ શું છે? એક તરફ ડોક્ટરની પરિસ્થિતિ શું છે, બીજી તરફ લોકોની પરિસ્થિતિ શું છે, આયુષ્માન કાર્ડ છે તેને લઈને આ બધી જ વસ્તુ પર ચર્ચા કરી રહ્યા છે. હજુ 2 વાતો છે જેના પર વિગતવાર ચર્ચા કરીશું. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક.
આરોગ્ય તેની સેવા પર ચર્ચા કરી રહ્યા છે. લોકો સુધી આ સેવા પહોંચે છે ત્યાં સુધી એની પરિસ્થિતિ શું હોય છે અને લોકો જ્યારે મેળવે છે ત્યારે એની પરિસ્થિતિ શું હોય છે. ડિસ્કશન આગળ વધારીશું. ડોક્ટર વિરેન, હવે આપની પાસેથી મારે જાણવું છે કે આજનો જે પાર્થિવરાજ ભાઈએ જે સવાલ ઉઠાવ્યો છે કેગ રિપોર્ટને લઈને, એમના દ્વારા જીડીપીને લઈને જે વાત કરવામાં આવી, તેમણે કહ્યું છે કે 3,955 પેશન્ટ જે આ યોજના હેઠળ સારવાર લઈ રહ્યા છે, જો કે 65 લાખને પાર છે અહીંયા દર્દીઓ. કેમ આટલા ઓછા લોકો ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા છે? આ આખો મુદ્દો જેની વાઇડ પણ આપણે સાંભળી, આપનું શું કહેવું? એટલે જે ડાયાલિસિસના પેશન્ટ હશે એમને જે ખરેખર જરૂરિયાત હોય એનો મને નથી લાગતું કે આ ખરેખર આંકડો જે આપવામાં આવ્યો છે પ્રોપર છે. 65 લાખ દર્દીઓ મને નથી લાગતું કે ડાયાલિસિસ ઉપર ગુજરાતમાં હોય. એટલે કંઈક આંકડાની દ્રષ્ટિએ બહુ મોટો ડિફરન્સ લાગે છે. અને 65,000 ગણી લઈએ તો પણ નહીં. 65,000 ગણીએ તો પણ જે 3,935 દર્દીઓ કે જે પણ તમે બતાવો છો, તો એમાં જે પણ દર્દીઓ, બધા જ દર્દીઓને ડાયાલિસિસમાં પણ બધા જુદા જુદા પ્રકાર છે કે ભાઈ પેરિટોનિયલ ડાયાલિસિસ થતું હોય, હિમોડાયાલિસિસ થતું હોય. હવે એ પ્રકારના પેશન્ટો, દરેક પેશન્ટો આ પીએમજેવાય યોજના હેઠળ ના પણ જતા હોય, પ્રાઇવેટ સેવા પણ લેતા હોય, કારણ કે આ ક્રોનિક ટ્રીટમેન્ટ છે અને એના રિલેટેડ ઘણા પ્રોબ્લેમ્સ હોઈ શકે. એટલે એમાં જે પણ મેં પહેલેથી પણ આપને કહ્યું છે કે આ યોજના માટે ખરેખર હવે આ યોજના કંઈ જૂની નથી, ઘણા વખતથી ચાલે છે. એના માટેનો કોઈક સારો રોડમેપ તૈયાર કરવો પડે. યોજના સારી ચલાવવા માટે ડોક્ટરને આમાં ઇન્વોલ્વ કરવા પડશે કે જે ખરેખર એ યોજના કેવી રીતે ચાલે તેના માટેના સૂચનો આપે અને તેનો અમલ થવો જોઈએ. ઓકે, હેમાંગભાઈ, હવે આપને પૂછવું છે, એક વાત કહેવામાં આવી છે તેમના દ્વારા કે અહીંયા બધા ડોક્ટર કે જેને કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવ્યા છે, આ પરિસ્થિતિ અને આની અસર શું હોઈ શકે? જે આપણે જ્યાં લગી ડાયાલિસિસ સેન્ટરની વાત કરીએ છીએ, તો મારે શ્રદ્ધાબેન પાસેથી એ પૂછવું છે કે કેટલા નેફ્રોલોજીસ્ટ થઈને આ ડાયાલિસિસ સેન્ટર ચલાવે છે? કોઈ પણ કિડની ડિઝીઝમાં ડાયાલિસિસ ટેકનિશિયન કરતા હોય છે, દર્દીની સારવાર નર્સિંગ સ્ટાફ રાખતો હોય છે, ટ્રેન નર્સિંગ સ્ટાફ, પણ હેડ ઓફ ધી સેન્ટર હંમેશા નેફ્રોલોજીસ્ટ હોય છે. એટલે નેફ્રોલોજીસ્ટ છે તમારી પાસે એટલા કે જે આંકડા આપ્યા છે કેગે, હું પાર્થિવરાજનું નામ એટલે નથી લેતો કે વિરેનભાઈ આ આંકડા સામે કોન્ટ્રોવર્સી કરી. પાર્થિવરાજના આંકડા નથી, આ કેગના આંકડા છે. તો કેટલા નેફ્રોલોજીસ્ટ છે ઇન્ચાર્જ, કેટલી જગ્યાએ નેફ્રોલોજીસ્ટ કેટલા કલાક ડાયાલિસિસ સેન્ટરમાં જાય છે, આ બધું જોયા પછી જ કહી શકાય કે આ સિસ્ટમ જે છે એ ફૂલ પ્રૂફ છે કે ખાલી દેખાડા પૂરતી છે. કારણ કે આ પક્ષને, આ સરકારને ટેવ છે દેખાડા પૂરતું બતાવવા. મારે શ્રદ્ધાબેનને એ પૂછવું છે કે આયુષ્યમાન કાર્ડમાં કેટલી સારવાર કન્ઝર્વેટિવ થાય છે? કોઈને ડેન્ગ્યુ થયો, પ્લેટલેટ ડાઉન થયા, કિડની ફેલ, એક્યુટ રિનલ ફેલ્યોર કહેવાય થઈ, આ બધું થાય છે આયુષ્યમાન કાર્ડમાં? આખું એક લિસ્ટ છે, એ લિસ્ટ પણ લોકોની નજરે લાવવું પડે. માત્ર અને માત્ર ઓપરેશન પૂરતી છે, બ્લડ કેન્સર છે અને એના પ્લેટલેટ ડાઉન છે, પણ કિમોથેરાપી નથી થતી, તો એ મા યોજનામાં નથી થતું. એટલે ઘણું બધું મા યોજનામાં, આયુષ્યમાન કાર્ડમાં નથી. અને બેનનો જે એટીટ્યુડ હતો 2%માં ન થાય કઈ ફેર નથી પડતો, એ એટીટ્યુડ પણ ન ચાલે. લાભાર્થી યોજનામાં એક પણ વ્યક્તિને મુશ્કેલી પડતી હોય તો ઉકેલવાના તમામ પ્રયાસ કરવા જોઈએ. એમણે જે રીતે કીધું કે 2% લોકોને ફેર પણ ન થાય, કઈ ફેર નથી પડતો, એ વાત વ્યાજબી નથી. તમે ટ્વીટ કરો છો, મેં કીધું કે 2% અનિયમિતતા હોઈ શકે છે, એનું બી કરીએ છીએ. અને જે 2% લોકો, યાની કે 98 100 માંથી જે 98% પબ્લિક છે રાજી છે, 2%માં વિપક્ષને પેટમાં દુખતું હોય તો ફરીથી કહું છું કે 2% વિકાસથી અમને કોઈ ફરક નથી પડતો, કારણ કે અમારી પાસે 100% જનતા જનાર્દનનો આશીર્વાદ છે. એટલે તમે ફરીથી ક્લેરિટીથી સાંભળી લો કે મેં કોને 2% મૂક્યા છે. મેં 2% જયારે પહેલું વક્તવ્ય આપ્યું છે ત્યારે અનિયમિતતાની વાત કરી છે. મેં
ઓનેસ્ટી સાથે પ્રામાણિકતા સાથે સ્વીકાર્યું છે કે હા 100% કામ થતું હશે તો 2% અનિયમિતતા થશે તો ત્યાં અમે જવાબદેહી પ્રમાણે અમારે એનું સોલ્યુશન લાવવાનું છે. પરંતુ 2% એવા લોકો જે હંમેશા વિરોધ કરતા હોય તો એને વિરોધ કરવા દો, કારણ કે 100% જનતા જનાર્દનના આશીર્વાદ અમારી જોડે ઓકે છે. શ્રદ્ધાબેન, એક વાતનો જવાબ પણ મારે આપની પાસેથી મેળવવો છે. કુમારભાઈ કાનાણીએ જે સવાલ ઉઠાવ્યો છે, ફૂડ વિભાગ કોઈ પણ જગ્યાએ આવે છે, સેમ્પલ લે છે, એને તપાસ માટે મોકલે છે, આવે છે ત્યાં સુધી તો એ વેચાઈ ગયું હોય છે. અને આ તો ઘણી બધી વખતે ક્યારે કામ કરવામાં આવે છે, મોસ્ટલી જયારે તહેવારો સામે આવે છે કાં તો કોઈ મોટા તહેવારો હોય ત્યારે જ આ કામગીરી કરવામાં આવતી હોય છે, પણ એ લોકો સુધી પહોંચી જાય છે. આમાં તો કોઈ સુધારો જ નથી આવતો. જો એમણે જે ભેળસેળની કીધું હતું, ખોરાકમાં ભેળસેળ અને ટેસ્ટિંગ ઝડપી બને તેવું આયોજન કરવું જોઈએ અને ગુનેગારોને ભેળસેળની સજામાં વધારો કરવો જોઈએ એવું કુમાર કાનાણીજીએ કહ્યું છે. બરોબર છે? તો એમના આ 3 સવાલોનો હું તમને જવાબ આપી દઉં છું. ભેળસેળ અટકાવવા માટે અને જે ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગ માટે પહેલા આપણી પાસે 3 લેબ છે. હવે આપણે લેબની જે સંખ્યા છે એ વધારવા જઈ રહ્યા છીએ. કેટલા સમયમાં? 3 લેબ કાર્યરત છે, જેમાં વધારો કરીને 7 લેબોરેટરી આપણે બનાવવા જઈ રહ્યા છે, જેનાથી ટેસ્ટિંગની જે ક્ષમતા છે એનો સમયગાળો ઘટશે અને ટેસ્ટિંગની ક્ષમતાઓ જે છે એ વધશે. અને ભેળસેળમાં સજાની જોગવાઈ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ જે નિયત કર્યા છે એ મુજબ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કેટલા પકડાય છે અને કેટલા દોષિતો સાથે કાર્યવાહી કરવામાં આવી છે એના ડિટેલ્સ બી હું તમને આપી દઈશ. તો આ બંને સવાલો જે એમણે પૂછ્યા છે, આજે મોસ્ટલી એમનું આયુષ્યમાન કાર્ડ, મારો સવાલ માત્ર એ છે કે આટલો લાંબો સમયગાળો છે ત્યાં સુધી તો લોકો સુધી પહોંચી જાય છે. નહીં, આપણે 3 થી જયારે બેન 7 લેબોરેટરી ટેસ્ટ લે બધું 4 કરવા જઈ રહ્યા છે. આપણને આ તકલીફ છે એમને માનીએ છે તો 7 લેબ ટેસ્ટ કરવા જઈ રહ્યા છે ને, કે જે સેમ્પલ આવે છે, જે સેમ્પલ છે એમાં વધારે ત્યાં સમય ત્યાં રાખી મૂકવો પડે છે. પછી એ લોકો બી એવું કારણ આપી શકે છે કે અહીંયા સેમ્પલ વધારે સમય રહ્યો ને એટલા માટે આની અંદર આ બધું ડેવલપ થયું છે. અધરવાઇઝ અમારે ત્યાંથી જયારે ગયું હતું ત્યારે નહોતું. એટલે આ બધી જે ડિસ્ટર્બન્સી છે એ જ ક્લબ કરવા માટે આપણે 3 થી 7 લેબ કરવા જઈ રહ્યા છે. તો ટેસ્ટિંગની જે ક્ષમતા છે એ સમય જે વધે છે એ બી ઓછો થશે ને ટેસ્ટિંગ બી વધશે. કેટલા વર્ષ લેવાશે? કારણ કે લોકોએ 30 વર્ષ તો આપ્યા છે આપને. નહીં, આ તરત જ થઈ જશે, કઈ વધારે વર્ષ નથી લાવવાના. લેબ થઈ રહી છે તૈયાર, 7 થઈ ગઈ છે, એટલા માટે જ મને આંકડો આપવામાં આવ્યો છે ડિપાર્ટમેન્ટ તરફથી. ઠીક છે. જે 7 સુધીનો આંકડો પહોંચ્યો છે, આ તમામ વાતો લોકો સુધી પહોંચી જાય છે. પરંતુ શ્રદ્ધાબેન, આપે કહ્યું કે જે આજે બીજા સવાલમાં આપે જે એક વાત માની છે, એ કહ્યું છે કે જે ઘટે છે એના પર કામ કરવામાં આવી રહ્યું છે. પહેલા સવાલમાં મારી એ જ વાત હતી કે જે યોજના છે એ આશીર્વાદરૂપ છે યોજના, પરંતુ એમાં ઘટે છે એને લઈને શું કામગીરી કરવામાં આવી રહી છે? ઘટે છે એને લઈને જો હું તમને કહી દઉં કે દરેક મંથે કેબિનેટ કે જે બી થતી હોય છે મિટિંગો, જે ધારાસભ્યો પાસેથી સૂચન આવતા હોય છે. કારણ કે જો સપોઝ જે લોકો ફિલ્ડમાં ધારાસભ્યશ્રી લોકોની વચ્ચે હોય છે, ફરીથી જનતા જનાર્દન ત્યારે જ આશીર્વાદ આપવાના છે જ્યારે એમને એમના વિસ્તારના બધા જ પ્રશ્નોના કામ કર્યા હશે. એ ચાહે એજ્યુકેશનમાં શાળાઓ હોય, આંગણવાડી હોય કે હેલ્થમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય, સબ સેન્ટર હોય, અને સૌથી વધારે જે ભલામણો આવતી હોય છે ચૂંટાયેલા પદાધિકારીઓ પાસે એ આ આરોગ્યની જ વધારે આવતી હોય છે અને હેલ્થની એજ્યુકેશનની આવતી હોય છે. કારણ કે આ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મારી પાસે સમયનો ખૂબ અભાવ. જી યોગેશ સર, ખાલી એક જ પોઈન્ટ મારે કહેવો છે શ્રદ્ધાબેનને કે જે ભેળસેળની વાત કરીને એની અંદર ખાલી મારી એક રિક્વેસ્ટ છે. યુપી ગવર્મેન્ટ કોની છે? બીજેપીની છે. ત્યાં એ લોકો જો કાયદો લાવી શકતા હોય કે અડલ્ટ્રેશન ઓફ ફૂડની અંદર લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આપીશું તો ગુજરાતને કેમ કોણ રોકે છે? કેમ નહીં? બીજું લેબની વાત કરું, આપણે આખી દુનિયામાં ફરીએ છીએ, દુનિયા બહુ નાની છે. જાપાનની અંદર ને જર્મનીની અંદર ફાસ્ટેસ્ટ ડિટેક્ટિંગ ટેસ્ટ કિટ્સ છે જે 15 થી 20 મિનિટની અંદર તમને આપી દે કે આમાં અડલ્ટ્રેશન છે કે નહીં. અને એ બી જ્યુડિશિયલી વાયેબલ ટેસ્ટ કિટ છે. આપણા ત્યાં ટેસ્ટ કિટ જ્યુડિશિયલી વાયેબલ નથી, પ્રોસિક્યુશન ના થઈ શકે. છેલ્લી વાત, એ જે ટેસ્ટ કિટ જર્મની અને જાપાન વાપરે છે ને એના માટે તમારે જાપાન ને જર્મની જવાની જરૂર બી નથી. કેરેલા, કોચીન ને મહારાષ્ટ્ર, મુંબઈમાં મળે છે. 1500 થી 3000 નો ટેસ્ટ થાય છે. સો આપણે જો ખરેખર ભેળસેળને રોકવા માંગતા હોઈએ અને ખાલી ને ખાલી FSSAI નો જે નિયમ છે 6 મહિનાથી 1 વર્ષની કાયદાની સજાનો અને ફાઇનનો, અને આપણે એને રોકવા માંગતા તો કડક કાનૂન કરવું. બિલકુલ, એટલે આમાં ઈચ્છા શક્તિની ખૂબ વધારે આવશ્યકતા છે. આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા બદલ, મહામંથનમાં ચર્ચા કરવા બદલ. અને સાથે જતા એક મહત્વની વાત પણ કે વધારે ન્યૂઝ, સમાચાર, અપડેટ્સ માટે આપ આપના ફોનમાં ડાઉનલોડ કરી શકો છો vtvgujarati.com એપ્લિકેશન, કે જ્યાં તમામ માહિતી મેળવી શકશો. હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ માટે જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.